કહેવાય છે કે ગુજરાતીઓ વેપારી માનસિકતા ધરાવે છે। રૂપિયાના અડધા કરીને પણ નફો તો મેળવી જ લે, પરંતુ અમદાવાદ શહેરની મધ્યમાં 14,000 ચોરસ મીટરનો એક એવો વિસ્તાર છે કે જેના વેપારીઓ સતત છેતરાઈ જ રહ્યા છે અને તે અટકાવવા માટે એક ખાસ પોલીસ ચોકી ઊભી કરવાની ફરજ પડી। એક સમયે ધમધમતી કાપડ મિલને કારણે અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ કહેવાતું। આજે મિલ્સ તો બંધ થઈ ગઈ, પણ અમદાવાદની મધ્યમાં આવેલું એક કાપડ માર્કેટ 66 વર્ષથી ધમધમે છે। ન્યૂ ક્લોથ માર્કેટ। આ માર્કેટમાં 1200 વેપારી હોલસેલ કાપડનો દેશ વિદેશમાં વેપાર કરે છે। આ ધંધો ઉધારમાં વધારે ચાલે છે। વેપારીઓ ઉધારમાં કાચું કાપડ ખરીદે, તૈયાર કરે અને બાદમાં વેચાણ કરે, પણ એમાં ચોકસાઈ ન રખાય ત્યારે વેપારીઓ બને છે છેતરપિંડીનો ભોગ। ક્લોથ मार्केट में व्यापार करता चंद्रकिशन चंदानी आवाज एक व्यापारी है। इन्होंने हमसे पक्के में पूरा माल लिया है कपड़े का, और उन लोगों ने आगे कच्चे में माल बेचा है, जिसके हमारे पास पूरे प्रूफ है। और हमने उसके बाद मार्केट के कई और लोग हैं, सब मिलके टोटल उन लोगों ने 15 से 16 करोड़ की चिटिंग की है। प्लान ये હતો કે માલ લઈ લેવાનો અને પછી થોડો વેપાર થોડું પેમેન્ટ આપવાનું અને પછી એમાઉન્ટ વધારે લેવાની પોતાની। આઉટસ્ટેન્ડિંગ વધી જાય અને એ લોકો ચેક આપતા હતા અમને દર વખતે। ચેક આપતા હતા એટલે સમજો આપણને એવું લાગે બી પાર્ટીએ ચેક આપ્યા છે તો એ પાસ થઈ જશે, તો આપણે એમને બીજું માલ આપી દીધું, તો જે ચેક આપ્યા એ પણ રિટર્ન થઈ ગયા અને બીજો માલ પણ આપી દીધો, લઈ લીધો એમને। અહીંયા વેપાર કાચી પાકી રીતે થવાને કારણે છેતરપિંડી વધારે થાય છે। એટલે કે જીએસટીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે વ્યવહાર થાય એ પાકો વેપાર કહેવાય અને બાકીનો વેપાર કાચો માલ। માર્કેટમાં જોવા મળે છે કે વેપારી માલ લઈને જતો રહે તો એ કાચા માલનો ધંધો હોય છે। मार्केट में जो भी पार्टियां प्लानिंग के साथ एक 3 से 4 महीने में अपनी रेपुटेशन जो भी जमाई होती है 1-2 साल की, जो भी मार्केट में या 5-10 साल की, वो अपनी क्रेडिट को एनकैश करते हैं। अच्छी घरों से कपड़ा दुनिया भर का ले लेते हैं। मान के चलो 70 में कपड़ा लिया, 50 में बेच दिया, बरोबर 50 में मार्केट में बेच दिया, वो कच्चे में बेच दिया, कच्चा पैसा आया उसको लेके धीरे धीरे करके प्लानिंग करके निकल जाते हैं सर। વેપારીઓ સાથે છેતરપિંડીના મુખ્ય રસ્તા છે જીએસટી બિલથી માલ ખરીદ્યા બાદ ખરીદેલ માલ કાચા બિલથી બીજાને વેચે અને રોકડ મેળવી લે। ટેક્સ ભરીને બિલ સાથે માલ વેચ્યા બાદ જે તે ખરીદનાર વ્યક્તિ ઓછી રકમના બિલ બનાવી બીજી પાર્ટીને વેચીને ઉધાર રકમ ન ચૂકવે। જીએસટી બિલમાં ઉધાર પર માલ લીધા બાદ બીજાને ઓછી રકમના પાકા બિલ બનાવીને વેચે પણ ઉધાર રકમ ન ચૂકવે। અને વિશ્વાસ કેળવીને પછી વિશ્વાસઘાત કરવામાં આવે છે એવા અસંખ્ય દાખલાઓ બનતા ગયા। આ માટે ગુજરાત સરકારમાં હોમ મિનિસ્ટરને અમે કોન્ટેક્ટ કર્યો। સરકારને બી વેપાર વધશે તો જીએસટી વધશે, જીએસટીની આવક વધશે, એ આશયથી અમે સરકારને વિનંતી કરીને સરકારે અમારી વાત ગ્રાહ્ય રાખી અને ન્યૂ માર્કેટની અંદર આ ગાયકવાડ હવેલીની ઈઓડબ્લ્યુની એક ઓફિસ અહીંયા પણ કરી। ગૃહ મંત્રાલયમાં રજૂઆતને પગલે એસઆઈટીની રચના કરાઈ। 2023માં શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડી એસઆઈટીનું મર્જર ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં કરવામાં આવ્યું। માત્ર 10.87 એકરના માર્કેટ ધરાવતા એક વિસ્તારમાં વધતી જતી છેતરપિંડી અટકાવવા માટે એક ખાસ પોલીસ ચોકી ઊભી કરાઈ। અત્યાર સુધીમાં જે 16 જેટલા ગુનાઓ દાખલ થયા છે, આમાં 35 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। અમુક આરોપીઓની ધરપકડ બાકી છે। જે આરોપીઓ છે એ મોસ્ટલી ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગોલના આરોપીઓ છે। આંકડા પ્રમાણે માત્ર 2 જ વર્ષમાં કુલ 367 વેપારીઓએ છેતરપિંડી થયાની અરજી કરી છે। છેતરપિંડી અટકે તે માટે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે ચેક રિટર્ન કેસમાં જે રીતે દુબઈમાં કાયદો છે એ પ્રકારે કાયદો બનાવાય। ઉધારીમાં ધંધો હોવાને કારણે સરકાર વેપારીઓને સિક્યોરિટી પૂરી પાડે। જે વેપારી જીએસટીમાં માલ ખરીદે અને જીએસટીમાં ચૂકવણી ન કરે તેવા વેપારીની ધરપકડ થાય। ન્યૂ ક્લોથ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડીનું પ્રમાણ એ હદે વધી ગયું છે કે માર્કેટમાં પ્રવેશતા પહેલા જ બોર્ડ લગાવવું પડ્યું છે।
ન્યૂ ક્લોથ માર્કેટમાં પ્રવેશ કરતા પહેલા જ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે નિયત સમય મર્યાદા કરતાં મોડી ચૂકવણી કરનારા વેપારીઓ પાસે વેપાર કરવો નહીં. સાથે જ જો વેપાર કરવો હોય તો રજિસ્ટર્ડ દલાલ મારફતે જ વેપાર કરવો. આમ સમજી શકાય છે કે છેતરપિંડીનું પ્રમાણ કેટલે અંશે હોઈ શકે છે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ.